ચાલો રોહન નમસ્તે આવો આવો નમસ્તે આવો આવો તારા શોટ નથી જોતા. મારું નામ મધુ ડાડાણી છે. હું મિત્રો ઘણા સમયથી મારી ઉપર જે આક્ષેપ થયા છે એના બારામાં વાત કરવા માગું છું. રોઈને રખડીને થાકી ગયા છે. ઘણા સમયથી હું પીડાતો હતો. નો ડાઉટ મારી ઉપર રેપનો કેસ થયો છે, કલમ લાગી ગઈ છે મારી ઉપર રેપની. પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર, પહેલાં હું તમને સ્પષ્ટતા દેવા માગું છું અમુક બાબતની, કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં. છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો. કલર કામના મજૂર મેં ગોતી દીધા હતા. મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી. રહી વાત બીજી, તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે. પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે, તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે. પણ આ એક મોટું ષડયંત્ર છે. આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ. કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે. મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે, હવે હું રોઈને થાકી ગયો છું, રખડીને થાકી ગયો છું. મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે કે આ કેસમાં યોગ્ય તપાસ થાય. યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેપનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતિયાઓ ઉપર શું એક્શન લેવામાં આવશે. રહી વાત બીજું, કાંઈ એક મોટું ષડયંત્ર ચાલ્યું છે. મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય, 14 વર્ષથી છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે. કોઈ પણ સમાજનો માણસ છે, અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો ભોગ અમે પણ બન્યા છીએ. અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની, તો કેડીપી હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે, ત્યાં પણ પૂછપરછ થાય. હું કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું ને વાત થઈ છે, હું ના નથી પાડતો. પણ કેડીપી હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપી હોસ્પિટલ અને ભરત બોગરા, હરેશ પરવાડિયા અને અર્જુનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે. મિત્રો, આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય
તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય. રહી વાત પોલીસની, અત્યારે મને ખબર પડી એટલે હું ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો. મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં, પણ મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો 4 વર્ષનો છે, એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી હારે રેપ નથી કર્યો, મેં નથી બીજું કાંઈ કર્યું. મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે. કોઈ પણ છોકરો હોય એના માવતરને, તમે સમજો મિત્રો, એના માવતરને જઈને તમારી છોકરી હારે આ છોકરાને આવું છે, મારે આવું છે, એવી કોઈ વાત કરે? મેં કરી છે ને. અને એ છોકરીનો ઘણા બધા કારણો છે, ઘણા બધા ખુલાસો છે. મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી, તમે કોઈ પણ ગામની અંદર. અને બીજું રહી વાત મારા સગાવાલોને, તો પ્લીઝ મારા સગાવાલોને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, 2 હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે, આ કેસનો ચુકાદો. મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું. મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીન, આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગીન મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં. હું નિર્દોષ છું, સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું. રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા, તમારી ઉપર ખોટા આક્ષેપો હતા, તો મને અરજણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે 4-5 દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં. હું એટલા માટે બહાર નીકળી ગયો હતો, પણ અરજણભાઈને ખુદને નહોતી ખબર કે આ અમારી ઉપર આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ. રહી વાત રાજકીય, તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી. અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી. અને જે સંબંધો અમારે જે મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હું કઈ ટાઈપનો માણસ છું, કઈ ટાઈપનો છું. પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે. આજ સાંજે હું હાજર થઈ જવાનું છું. હું મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું. હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું. પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનું છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ, મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો. મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તાર જીવવાનું છે, મરે આપણા દુશ્મનો, આપણે શું કામે આવું કરવું જોઈએ? તે કોઈ એ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી. મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને, પણ મારો ટેસ્ટ થશે. મેં રેપ નથી કર્યો, મેં વાત કરી છે છોકરી જોડે. મારે મીડિયામાં હીરો નથી થવા, અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો, પણ મારા બધા મિત્રોને, મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું, 2 હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો, પૂછજો કે શું થયું શું નહીં, એટલું પૂછજો. મારો ભાઈ થાકી ગયો હતો, મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી, એટલે હું અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી. જે લોકોને મેં કામ ચીંધ્યું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે મુશ્કેલીમાંથી પસાર થશું. પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે, પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેપ કર્યો હોય, એટલું જ કહેવા માગું છું. બસ. रोल भाई सीधा इसमें नाम बाद में देता हूँ आपके જસદણના જે 2 ભાજપના કાર્યકરો છે તેમના દુષ્કર્મમાં નામ આવ્યા છે, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે પક્ષ દ્વારા? પહેલા તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે, જે રીતે ફરિયાદ થઈ છે એ રીતે પોલીસ એની કામગીરી કરી છે. હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે, પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે. અને પોલીસના નિવેદનોમાં પોલીસ એની પાસે જે નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય
એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે, એફઆરઆઈ દાખલ કરી છે. હવે તપાસ આખો વિષય છે એ પોલીસ તપાસનો છે. પોલીસ તપાસને અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે, ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે. અંકિતભાઈ, એક તો જિલ્લા પંચાયતના જે છે સભ્ય એમના પતિ જ છે પરેશભાઈ રાદડિયા, એમની વિરુદ્ધ પણ આ પ્રકારની ભાઈ આક્ષેપ તો લોકશાહીમાં ગમે એની ઉપર થાય. જિલ્લા પંચાયતના કોઈ ચેરમેનના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં. આક્ષેપ તો ગમે એની ઉપર થાય, એફઆરઆઈ થાય, એફઆરઆઈ થાય, એફઆરઆઈ પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે. એટલે પોલીસ એની રીતે તપાસ કરે છે. તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, પોલીસ હોય તો એ કરે છોડવાનું નથી, અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે. પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય. પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીરી કરવામાં આવશે. 2024ના રોજ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય આટકોટ ખાતે, તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ એ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે, જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આઈપીસી કલમ 376(1) વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને. અને આ ગુનાની તપાસ પ્રથમથી અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી IUCAWના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે. અને આ ગુનાના કામે જે નાસ્તા ફરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી. અને આ અનુસંધાને LCB પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબને હકીકત મળેલી, જેઓને અટક કરી ભરૂલી ટોલ નાકેથી તેઓને 2/8/2024ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને. અને મધુભાઈએ આ ભોગ બનનાર આરે સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે, જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે. તેઓના 14 દિવસના રિમાન્ડ માગેલા, જેમાંથી તેઓને દિન 2ના રિમાન્ડ મળેલા. જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરાવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા. આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ, એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે. અને બીજા એની સાથે કોણ કોણ ને શું શું છે, કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે. પરેશભાઈને લઈને જુદી જુદી 4 ટીમો 4 થી 5 ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરેમાં આ બાબતે તપાસ કરવામાં આવે. આરોપી મધુ ટાઢાણી પકડાયો એ પહેલા એને એક વિડીયો વાયરલ કરેલો હતો અને પોતાના ઉપર ફસાવવામાં આવી રહ્યા હોય તેવી વાત કરી હતી. તેમણે રેપ નથી કર્યો, પરંતુ તેની મરજીથી આ બધું થયું છે. એ છોકરી સાથે તે વાત પણ કરતો હતો. એને લઈને કઈ તપાસ કરવામાં આવશે? આ કામે જે એમને વિડીયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી છે. વિડીયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે. ક્યાંથી વિડીયો વાયરલ કર્યો, શું કામ વાયરલ કરેલો, એની પણ તપાસ ચાલુ. ઓકે.